हेलो फ्रेंड्स, હું છું હાર્દિક પટેલ આઇકોન એન્જિનિયરિંગ ટ્યુશન ક્લાસીસની ચેનલમાં વિદ્યાર્થી મિત્રો આપનું સ્વાગત છે। ડિપ્લોમા સેમેસ્ટર 2 અને સેમેસ્ટર 1 આ બંને બ્રાન્ચની અંદર એક સબ્જેક્ટ આવે છે એન્વાયરમેન્ટ એન્ડ સ્ટેબિલિટી। હવે સેમેસ્ટર 2 ની અંદર આઈટી છે, ઇલેક્ટ્રિકલ છે, મિકેનિકલ છે, સિવિલ છે, ઓટોમોબાઈલ છે, ઘણા બધા બ્રાન્ચની અંદર એન્વાયરમેન્ટ એન્ડ સ્ટેબિલિટી સબ્જેક્ટ આવે છે, જ્યારે સેમેસ્ટર 1 ની અંદર કોમ્પ્યુટર બ્રાન્ચની અંદર આવતો હોય છે। તો આ જે સબ્જેક્ટ છે એ સબ્જેક્ટના આજે આપણે વાત કરવાના છે વેરી એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન જે જીટીયુ ની અંદર 100% પૂછાશે। જીટીયુ નું પેપર આખું એની અંદરથી સેટ થશે વિદ્યાર્થી મિત્રો, તો લાસ્ટ એન્ડ સુધી જોડાતા રહેશો। વિદ્યાર્થી મિત્રો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો, બેલ આઇકોન ઓન કરી દો જેથી નવા વિડિયો આવે તરત જ નોટિફિકેશન આવી જશે। બીજું ખાસ ઇમ્પોર્ટન્ટ નોટ, જે વિદ્યાર્થી મિત્રો હજી સુધી WhatsApp ગ્રુપની અંદર જોઈન નથી થયા એ ફટાફટ WhatsApp ગ્રુપની અંદર જોઈન થઈ જશો, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે, ત્યાંથી તમે જોઈન થઈ શકો છો અને બેસ્ટમાંથી બેસ્ટ તૈયારી કરી શકો છો। અમે દરેક ઇન્ફોર્મેશન એમાં શેર કરતા હોઈએ છીએ, તો ફટાફટ તમે અને તમારા ફ્રેન્ડ્સને જોઈન કરી દેશો। આજે આપણે આ વિડિયોની અંદર ચર્ચા કરવાના છે એન્વાયરમેન્ટ એન્ડ સ્ટેબિલિટી, પર્યાવરણ જે સબ્જેક્ટ આવે છે જેનો સબ્જેક્ટ કોડ છે 430003। આ જે સબ્જેક્ટ કોડ છે એ સેમેસ્ટર 1 માં પણ આવતો હોય છે, સેમેસ્ટર 2 માં આવતો હોય છે। જે લોકોને રિમિડિયલ એક્ઝામ હોય એમના માટે પણ મોસ્ટ આઈએમપી છે, જે વિદ્યાર્થી મિત્રોને રેગ્યુલર એક્ઝામ હોય એમના માટે પણ ઇમ્પોર્ટન્ટ છે વિદ્યાર્થી મિત્રો, તો ખાસ એન્ડ સુધી જોડાશો। આનો આખો કોર્સ આપણે લોન્ચ કરી દીધો છે, બંને લેંગ્વેજમાં છે, ઇંગ્લિશ અને ગુજરાતી બંને લેંગ્વેજમાં અવેલેબલ છે, એના પેપર સોલ્યુશન દરેક વસ્તુ એની અંદર અવેલેબલ છે। તો ફટાફટ વિદ્યાર્થી મિત્રો રાહ જોવાની નથી, એનો લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે, ત્યાંથી તમે કોર્સ પરચેસ કરી અને બેસ્ટમાં બેસ્ટ તૈયારી કરી શકો છો। ઓકે, હવે સ્ટાર્ટ કરીએ। પહેલા તો એન્વાયરમેન્ટનું પેપર સ્ટાઇલ કેવી હશે એ ચર્ચા કરી લઈએ। તો એન્વાયરમેન્ટની જે પેપર સ્ટાઇલ છે એની વાત કે જીટીયુ પેપર ફોર્મેટ કઈ રીતના હશે, તો નોર્મલ જે પેપર હોય છે એ પ્રમાણેની જ હશે, એટલે કે ક્વેશ્ચન 1 જે હશે એની અંદર એ 3 માર્ક્સની અંદર પૂછાશે, બી જે છે એ 3 માર્ક્સ 4 માર્ક્સની અંદર હશે, સી ના ઓરમાં સી હશે, એટલે આ બંને 7-7 માર્ક્સના હશે। તો આ થઈ ગયો ક્વેશ્ચન 1। આ ક્વેશ્ચન 1 ની પેટર્ન હશે। એના પછી ક્વેશ્ચન 2 જે હશે એ ક્વેશ્ચન 2 તો એની અંદર એ બી સી ઓરમાં ક્વેશ્ચન 2 એ બી અને સી હશે, એટલે કે આ 3 માર્ક્સ 4 માર્ક્સ અને 7 માર્ક્સની અંદર હશે। ઓકે, એ જ પ્રમાણે 3 4 અને 7 માર્ક્સ, એટલે આ બંનેમાંથી કાં તો આ તમે 3 ચૂઝ કરી શકો છો કાં તો આ ચૂઝ કરી। એ અને બી આ બંને કમ્પલસરી હશે, એમાં કોઈ ઓપ્શન આપવામાં નહીં આવે, અને જે સી છે એ તમે આ સિલેક્ટ કરી શકો છો અથવા આ સિલેક્ટ કરી શકો છો। ઓકે, એટલે નોર્મલ તમારી આગળ સેમેસ્ટર 1 માં નોર્મલ જે સબ્જેક્ટ હતા એની જે પેપર ફોર્મેટ હતી એ હશે। ઘણા બધા વિદ્યાર્થી મિત્રો મને ક્વેશ્ચન પૂછતા હોય છે કે સર ક્વેશ્ચન 1 માં કયા ચેપ્ટરના ક્વેશ્ચન પૂછાશે, તો વિદ્યાર્થી મિત્રો એ ટાઈપનું કોઈ જ અહીંયા ફોર્મેટ હોતી નથી, કોઈ પણ હોઈ શકે, બેઝિકલી ચેપ્ટર 1 નો જ હોય છે, પણ ચેપ્ટર 2 નો પણ હોઈ શકે, ચેપ્ટર 3 નો પણ હોઈ શકે, 4 નો પણ હોઈ શકે, 5 નો પણ હોઈ શકે, એટલે કોઈ પણ ટાઈપના ક્વેશ્ચન હોઈ શકે છે। ઓકે, એના પછી ક્વેશ્ચન 3, તો ક્વેશ્ચન 3 પણ સેમ પેટર્ન બીજા જેવી છે, એ બી સી ઓરમાં એ બી સી, આ 3 આ 4 માર્ક્સ એન્ડ આ 7 માર્ક્સ, એ જ પ્રમાણે આ 3 આ 4 અને આ 7। પછી એના પછી ક્વેશ્ચન 4, ક્વેશ્ચન 4 ની અંદર એ બી સી ઓરમાં એ બી સી, તો આ 3 માર્ક્સ આ 4 માર્ક્સ એન્ડ આ 7, આ 3 આ 4 એન્ડ આ 7, અને ક્વેશ્ચન 5 જે છે એ ક્વેશ્ચન 5 એ બી સી ઓરમાં એ બી સી હશે। ઓકે, તો 3 4 7 ની પેટર્ન હશે। ફક્ત આ બે જ ક્વેશ્ચન એવા છે જે કમ્પલસરી છે, નહીં તો તમને અહીંયા આ સિલેક્ટ કરો તો આ સિલેક્ટ, આ બંનેમાંથી કોઈ એક સિલેક્ટ કરી શકો છો, આ બંનેમાંથી કોઈ એક સિલેક્ટ કરી શકો છો, અને આ બંનેમાંથી કોઈ। ઘણા બધા વિદ્યાર્થી મિત્રો શું કરતા હોય છે, આનો એ લખતા હોય છે, આનો બી લખતા હોય છે, આનો સી। આ વસ્તુ રોંગ છે, ખોટી વસ્તુ છે, આ રીતે ના લખી શકો, કાં તો એબીસી ઉપરનો લખી શકો કાં તો નીચેનો લખી શકો। હવે આ થઈ ગઈ પેટર્ન પેપર। હવે આપણે વાત કરીએ મોસ્ટ એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન જે જીટીયુ ની અંદર પૂછાવાના છે, અને જીટીયુ નું પેપર એમાંથી જ ડિઝાઇન થવાનું છે, તો એની અંદર ચર્ચા કરી લઈએ। અહીંયા બતાવેલું છે સેમેસ્ટર 1 અને સેમેસ્ટર 2 એન્વાયરમેન્ટ એન્ડ સ્ટેબિલિટી, જેનો સબ્જેક્ટ કોડ છે 43000403। ઓકે, આ એનો સબ્જેક્ટ કોડ છે। ઓકે, હવે ક્વેશ્ચન બેંકની અહીંયા બંને લેંગ્વેજમાં મેં અપલોડ કરેલી છે, ઇંગ્લિશ અને ગુજરાતી। તો ઇકોસિસ્ટમ શું છે, what is the ecosystem, characteristic of ecosystem and effect of ecosystem, મોસ્ટ એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે ઇકોસિસ્ટમ, આ ખાસ કરી લેજો। પછી ઇકોસિસ્ટમ જૈવિક અને અજૈવિક ઘટકોનું વર્ગીકરણ, આ 3-4 માર્ક્સની અંદર ક્વેશ્ચન પૂછાતો હોય છે। પછી જળ ચક્ર,
જળચક્ર ઇકોસિસ્ટમનું વર્ગીકરણ, દરિયાઈ જીવસૃષ્ટિ પૂછાતો હોય છે. પછી વન ઇકોસિસ્ટમનું વર્ગીકરણ કરો, વન નાબૂદીની અસર સમજાવો અને વન ઇકોસિસ્ટમના સંરક્ષણ માટેની પદ્ધતિઓ સૂચવવાનું પૂછી શકે છે. પછી વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, ડાયાગ્રામનો ઉપયોગ કરીને ફૂડ ચેન સમજાવો. ફૂડ ચેન વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, સૌથી વધારે પૂછાતો ક્વેશ્ચન છે. પછી એનો ઇકોલોજીકલ પિરામિડ પણ મોસ્ટ આઈએમપી છે. બાયોલોજી જીઓકેમિકલ શું છે તેમાંથી કોઈ પણ એક ફોસ્ફરસ અથવા સલ્ફર ચક્રનું વર્ગીકરણ બંનેમાંથી એક પૂછી શકે છે, અથવા કાર્બન ચક્ર સૌથી ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. કાર્બન ચક્ર, કાર્બન સાયકલ. ઓકે, એના પછી છે જરૂરી કે હાઇડ્રોજન એટલે પાણીનું ચક્ર. આ મોસ્ટ પૂછાતો ક્વેશ્ચન છે. હાઇડ્રોજન ચક્ર જે જલ ચક્ર આપણે કહેવામાં આવે છે, તો કાર્બન ચક્ર, જલ ચક્ર કાં તો ફોસ્ફરસ અથવા નાઇટ્રોજન, આ ચારમાંથી કોઈ પણ બે જલ ચક્ર તમારા ક્વેશ્ચન હશે વિદ્યાર્થી મિત્રો. પછી જૈવ વિવિધતા શું છે તેના પ્રકાર સમજાવવાનું પૂછી શકે છે. ઓકે, જૈવ વિવિધતાનું મૂલ્ય અને મહત્વ સમજાવવાનું. ભારતમાં જુદા જુદા બાયોમાસનું વર્ગીકરણ, પૃથ્વીની વહન ક્ષમતા મોસ્ટ આઈએમપી અને વર્ચ્યુઅલ વોટર. આટલા 14 ક્વેશ્ચન ચેપ્ટર નંબર 1 ના છે, જે તમારા માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. આ 14 ક્વેશ્ચન જે 14 માર્ક્સની અંદર એક આખો ક્વેશ્ચન તમારો કવર થઈ જશે 14 માર્ક્સની અંદર. તો ચેપ્ટર નંબર 1 ઇકોસિસ્ટમ, આટલા 14 ક્વેશ્ચન તૈયાર કરો, 14 માર્ક્સ મેળવી જશો વિદ્યાર્થી મિત્રો. તો બધા જ ક્વેશ્ચન એકવાર રિપીટ કરી દેવા છે. આ બધા જ ક્વેશ્ચનના આન્સર વિથ આન્સર આપણા કોર્સની અંદર અપલોડ જ છે, ત્યાંથી તમે તૈયારી કરી શકો છો વિદ્યાર્થી મિત્રો. ઓકે, ચલો એના પછી વાત કરીએ તો નેક્સ્ટ જે છે 16 માર્ક્સનો ક્વેશ્ચન, પોલ્યુશન, ટાઇપ્સ ઓફ પોલ્યુશન. પોલ્યુશન કયા કયા છે? તો પ્રદૂષણ અને પ્રદૂષણની શબ્દની વ્યાખ્યા આપો, એની ડેફિનેશન પૂછી શકે છે. વાયુ પ્રદૂષણ પર અસર નોંધ લખો, આબોહવા પર વાયુ પ્રદૂષણની અસર શું થતી હોય છે. ધ્વનિ પ્રદૂષણ, સ્ત્રોત અને પર્યાવરણની તેની અસરો પૂછી શકે. ઇફેક્ટ ઓફ એન્વાયરમેન્ટ તમને પૂછી શકે છે. એના પછી વાયુ પ્રદૂષણને નિયંત્રણ કરવાતા સાધનો, આ સાધનો ખાસ યાદ રાખજો, પૂછાતો હોય છે. એના જે કમ્પોનન્ટ્સ છે, એના જે ઇન્સ્ટ્રુમેન્ટ યુઝ થાય છે પોલ્યુશન કંટ્રોલ માટેના, એ બધા જ ઇન્સ્ટ્રુમેન્ટ બહુ ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, કોઈ પણ એક ઇન્સ્ટ્રુમેન્ટ પૂછી શકે છે. પછી જળ પ્રદૂષણ શું છે, તેના પ્રદૂષણના ચિહ્નો કયા કયા છે અને જળ પ્રદૂષણની યાદી લખો, એ પણ મોસ્ટ આઈએમપી છે. ઓકે, એટલે કોઈ પણ એક તમને પોલ્યુશન પૂછે. એના પછી વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, બીઓડી અને સીઓડી તફાવત મોસ્ટ આઈએમપી છે. જળ પ્રદૂષણની અસરો કઈ છે એ ખાસ પૂછી શકે છે. પછી ગંદા પાણીની સારવારની પદ્ધતિઓ કઈ કઈ છે એ. પછી પ્લાસ્ટિક કચરો શું છે, પ્લાસ્ટિક વેસ્ટ શું છે, પ્લાસ્ટિક વેસ્ટ તમને પૂછી શકે છે. ઇફેક્ટ ઓફ પ્લાસ્ટિક વેસ્ટ ઓન એન્વાયરમેન્ટ, એન્વાયરમેન્ટ પર અસર થતા પરિબળો પણ પૂછી શકે છે. પછી ઘન કચરાનું વર્ગીકરણ, ઘન કચરાનો નિકાલ, ઘન કચરાની વ્યવસ્થાપન અને ઈ વેસ્ટ આ પૂછાશે. આ ઈ વેસ્ટમાંથી આ બેમાંથી કોઈ એક ક્વેશ્ચન ઈ વેસ્ટનો હશે વિદ્યાર્થી મિત્રો. તો આટલા જે ક્વેશ્ચન તમારા 14 ક્વેશ્ચન જે છે એ ચેપ્ટર નંબર 2 ના છે. એટલા પરફેક્ટલી કરી લેશો એટલે ચેપ્ટર નંબર 2 તમારું આખું કવર થઈ જશે. હવે ચેપ્ટર 1 અને ચેપ્ટર 2 બેઝિક ચેપ્ટર છે, બહુ ઈઝી ચેપ્ટરો છે. ખાલી 2 થી 3 વખત તમે વાંચવાનું છે. અમુક ડાયાગ્રામ છે તૈયાર કરીને લખવાના છે, બાકી ઈઝી છે. પ્રદૂષણ તો આપણને આવડતું જ હોય, જમીનનું પ્રદૂષણ તૈયાર કરવાની જરૂર નથી. આ બેઝિક પોઈન્ટો યાદ રાખવાના છે. ઓકે, ક્લિયર. એના પછી વાત કરીએ યુનિટ નંબર 3. યુનિટ નંબર 3 છે રિન્યુએબલ એનર્જી સોર્સ. એનર્જી સોર્સ જે કહી શકાય, તેમાં પહેલો જ ક્વેશ્ચન પરંપરાગત એન્ડ બિન પરંપરાગતની સરખામણી પૂછાશે 100%. ઓકે, એના પછી વાત કરીએ રિન્યુએબલ એનર્જીની જરૂરિયાત કેમ છે, નીડ કેમ છે. પવનચક્કીનું વર્ગીકરણ પૂછાય છે. બે ટાઈપની છે, HAWT એન્ડ VAWT. હોરિઝોન્ટલ વિન્ડ એક્સિસ ટર્બાઇન એન્ડ વર્ટિકલ એક્સિસ વિન્ડ ટર્બાઇન. પછી હોરિઝોન્ટલ એક્સિસ વિન્ડ ટર્બાઇનના કાર્ય અને સિદ્ધાંત સમજાવો, એ પૂછાશે. પછી હોરિઝોન્ટલ એક્સિસ અને વિન્ડ એક્સિસના વચ્ચેની સરખામણી મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન 100% પેપરમાં હશે, અથવા શોર્ટ ફોર્મ HAWT વર્સ VAWT આ રીતનો ક્વેશ્ચન પૂછાશે. પછી HAWT ની કાર્ય સિદ્ધાંત પૂછી શકે છે. પછી સોલર ફોટોવોલ્ટેઇક કોર્સનું મુખ્ય કાર્ય સમજાવો, તેના ઉપયોગો કયા કયા છે એ ક્વેશ્ચન પૂછાશે. પછી ડાયાગ્રામના ઉપયોગથી સોલર ફોટોવોલ્ટેઇક સિસ્ટમ સમજાવો, ભરતી ઉર્જાના ફાયદા ગેરફાયદા, સૌર કોષના પ્રકાર કયા છે, સોલર સેલના પ્રકાર. પછી સોલર એર હીટરનો કાર્ય સિદ્ધાંત. આ સોલરના જેટલા પણ છે બધા જ તૈયાર કરી લેજો વિદ્યાર્થી મિત્રો. લિક્વિડ ફ્લેટ કલેક્ટરનું છે એ પણ મોસ્ટ આઈએમપી છે. પછી સોલર પાઉન્ડ, સોલર તરાવ અથવા સોલર તરાવ એટલે સોલર પાઉન્ડ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. ઓકે, સોલર વાળું ચેપ્ટર બહુ ઇમ્પોર્ટન્ટ છે, એમાં સોલર વાળો જે ભાગ છે બહુ ઇમ્પોર્ટન્ટ છે. એટલે આ બધા જ ક્વેશ્ચન તમારે કરી લેવાના છે.
પછી બાયોમાસ પ્રકાર જણાવો, તેના ગુણધર્મો, બાયોમાસના પ્રકાર, પછી તરતો હોલ્ડર અને સ્થિર હોલ્ડર એટલે બાયોગેસ પ્લાન્ટ છે એની આકૃતિ ખાસ કરી લેજો. અને એમાં બે ટાઈપના છે, તરતો અને ફિક્સ. એટલે જે હલનચલન કરતો હોય છે તરતો કહેવામાં આવે છે, ફિક્સ હોય છે એ ફિક્સ હોલ્ડર કહેવામાં આવે છે. તેની આકૃતિ અને બંનેનું કમ્પેરિઝન, બાયોમાસ શું છે, બાયોગેસ શું છે, બાયોગેસના ગુણધર્મો શું છે, બાયોગેસના કેરેક્ટરિસ્ટિક છે, એના ફાયદા છે, ગેરફાયદા છે, પવનચક્કીના ફાયદા ગેરફાયદા, પ્લસ તમારા સોલર ઉર્જાના ફાયદા ગેરફાયદા, આ બધાના જ ક્વેશ્ચન તમારે પરફેક્ટલી કરી લેવાના છે. વેરી એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે ચેપ્ટર નંબર 3, જે તમારા જીટીયુ ની એક્ઝામમાં સૌથી વધારે પૂછાતું 16 માર્ક્સનું ચેપ્ટર છે. ખાસ ધ્યાન રાખજો, 60 માર્ક્સનું ચેપ્ટર છે. ઓકે, બીજું ખાસ કે જ્યારે પણ તમે પેપર લખો ત્યારે એક વસ્તુ ખાસ ધ્યાન રાખવાની છે વિદ્યાર્થી મિત્રો, એક પણ ક્વેશ્ચન કોરો મૂકવાનો નથી, પરફેક્ટલી લખવાનું છે. કારણ કે ઘણા બધા સ્ટુડન્ટ શું કરતા છે, પહેલા તો હેન્ડ રાઇટિંગ એની પરફેક્ટલી હોતી નથી. હેન્ડ રાઇટિંગ જેટલી પાવરફુલ હશે, જેટલી વ્યવસ્થિત હશે, એટલું જ તમને બેનિફિટ થશે. એટલે ખાસ ધ્યાન રાખજો. ઓકે, ક્લિયર. એના પછી વાત કરીએ નેક્સ્ટ જે ક્વેશ્ચન છે ચેપ્ટર નંબર 4. ચેપ્ટર નંબર 4 તમારું જે છે ક્લાઇમેટ ચેન્જ, એમાં આબોહવા પરિવર્તન શું છે, આબોહવાના કારણો, પૃથ્વીની અસર. પછી મોસ્ટ ક્વેશ્ચન ગ્લોબલ વોર્મિંગ, મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન ગ્લોબલ વોર્મિંગ. ઓકે, ગ્લોબલ વોર્મિંગના કારણે પૃથ્વી પરના અસરો મોસ્ટ આઈએમપી છે. ગ્લોબલ વોર્મિંગ અંકુશ લેવા માટેના કેટલા ઉપાયો, શું આપણે ઉપાય કરશું. પછી ગ્રીન હાઉસ વાયુઓ કયા કયા છે, ટાઇપ્સ ઓફ ગ્રીન હાઉસ. ઓકે, ગ્રીન હાઉસની અસરો કઈ કઈ છે, વોટ ઇઝ અ ગ્રીન હાઉસ, ઇફેક્ટ ઓફ ગ્રીન હાઉસ, ઓઝોન સ્તર, ઓઝોન લેયર, ઓઝોન અસર ઘટવાના કારણો, અને ક્લાઇમેટ ચેન્જ મેનેજમેન્ટને રોકવા માટેના આંતરરાષ્ટ્રીય પ્રોટોકોલ. આ 8 ક્વેશ્ચનમાંથી 3 ક્વેશ્ચન તમારા જીટીયુના પેપરમાં હશે. ગ્રીન હાઉસ, ઓઝોન અને ગ્લોબલ વોર્મિંગ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. ઓકે, તો આ તમારું 14 માર્ક્સનું ચેપ્ટર કવર થઈ જશે. અને લાસ્ટ ચેપ્ટર તમારું જે છે વિદ્યાર્થી મિત્રો એ 10 માર્ક્સનું જે છે એન્વાયરમેન્ટલ લોજિસ્ટિક્સ એન્ડ સસ્ટેનેબલ પ્રેક્ટિસ જે છે એ ભારતમાં પર્યાવરણની નીતિઓ કઈ કઈ છે, લાઈફ પર એક્ટ બધી આપેલી છે આની અંદર. એમાં એક આ ક્વેશ્ચન મોસ્ટ ટાઈમ છે એલએસસી. પછી ગ્રીન બિલ્ડિંગ પૂછાશે 100%, ISO 4000 અને 5R. આટલા ક્વેશ્ચન તમારા મોસ્ટ આઈએમપી છે. આટલા ક્વેશ્ચન કરો 10 માર્ક્સ થઈ જશે. તો આટલા જે મેં ક્વેશ્ચન કીધા એ બધા જ ક્વેશ્ચન વેરી એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. આ બધાનું જ સોલ્યુશન આપણા કોર્સની અંદર અવેલેબલ છે. ત્યાંથી તમે તૈયારી કરી શકો છો. ગુજરાતી અને ઇંગ્લિશ બંને લેંગ્વેજમાં અવેલેબલ છે. ત્યાંથી તમે તૈયારી કરી અને બેસ્ટમાં બેસ્ટ માર્ક્સ લાવી શકો છો. અને આ સબ્જેક્ટ તમારા માટે ઇમ્પોર્ટન્ટ છે, એટલે પાસ કરવો જ પડશે ભાઈ. 2 ક્રેડિટ છે પણ પાસ કરવો પડશે. એટલે આટલી તૈયારી આજથી સ્ટાર્ટ કરી દેવાની છે. રેગ્યુલરમાં હોય યા રીમિડિયલ હોય, આપણા માટે દરેક સબ્જેક્ટ ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, તો આટલી વસ્તુ પરફેક્ટલી કરી લેશો. ઓકે, તો આવા જ નવા વિડીયો સાથે નવા દિવસે મળીશું. ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો, બેલ આઇકોન ઓન કરી દો, જેથી નવા વિડીયો આવે તરત જ નોટિફિકેશન આવી જશે. હવે આના પછી હું મોડલ પેપર 2 મોડલ પેપર, આના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ મોડલ પેપર હું રજૂ કરીશ. ત્યાં સુધી આટલા ક્વેશ્ચન પરફેક્ટલી તૈયાર કરી દેશો. એ મોડલ પેપર, એના સુપર 30, આ દરેક વસ્તુ આપણે ચેનલ ઉપર અપડેટ કરતા રહીશું. ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન ઓન કરી દો, જેથી નવા વિડીયો આવે તરત જ નોટિફિકેશન આવી જશે. અને વિદ્યાર્થી મિત્રો, આવા જ નવા વિડીયો સાથે નવા દિવસે મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. જય હિન્દ, જય ભારત.